Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું. ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજનું ઓપરેશન બીજેપી, ત્યારબાદ પડદા પાછળનો ખેલ અને ત્યારબાદ હવે સામે આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી રણનીતિ. ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ શું ક્ષત્રિય સમાજના આંદોલનને ઠંડુ કરી દેશે? ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ શું હવે સ્પષ્ટ કરે છે કે પરસોત્તમ રૂપાલા જ લડવાના છે, કે પછી ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ એક સંદેશ આપે છે કે માહોલ ગરમ છે, પરસોત્તમ રૂપાલા છેલ્લી ઘડીએ પણ કપાઈ શકે છે? ભારતીય જનતા પાર્ટી, તેની રણનીતિ, પડદા પાછળનો ખેલ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ, આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. પરસોત્તમ રૂપાલા ફરી એક વખત ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા. વડાપ્રધાન મોદીને તેમણે સેફ કરી દીધા. આ પહેલા CR પાટીલ પણ બોલ્યા, એ પહેલા હર્ષ સંઘવીએ પણ બેઠકો કરી, અમિત શાહે પણ બેઠક કરી, પરંતુ પરિણામ આજ દિવસ સુધી નથી આવ્યું. અંતે મિત્રો, અંતે પરસોત્તમ રૂપાલાને કહેવામાં આવ્યું કે તમે પણ આ વસ્તુ બોલી દો. આપને યાદ હશે કે CR પાટીલે પત્રકાર પરિષદ કરી, તેમાં તેમણે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ છે, પરંતુ વડાપ્રધાન મોદી સામે નહીં. જી હા, પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ છે, પરંતુ વડાપ્રધાન મોદી સામે આ વિરોધ નથી, તેવું CR પાટીલે કહ્યું. અને ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલા પણ બોલ્યા કે હું સ્વીકાર કરું છું, પરંતુ વડાપ્રધાન મોદી સામે મોરચો શા માટે? એ શેની વાત કરી રહ્યા હતા? અને છેલ્લા ઘણા દિવસોથી શા માટે વડાપ્રધાન મોદીનું નામ આવી રહ્યું છે? શા માટે આટલી બેઠકો થઈ રહી છે? શા માટે અલગ અલગ જિલ્લાઓમાં ગુપ્ત બેઠકો થઈ? આ બેઠકોમાં શું રાંધવામાં આવ્યું? આ બેઠકોમાં શું નક્કી કરવામાં આવ્યું? અને આ બેઠકોમાં શું જે નક્કી થયું છે તેનો અમલ થતો નથી? શું ક્ષત્રિય સમાજના એ આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમનો સમાજ જ નથી માનતો, એટલે કે તેમના સમાજ પર એ લોકોની પકડ નથી? આ તમામ વાત મહત્વની છે. પરંતુ પરસોત્તમ રૂપાલા ફરી એક વખત જે ક્ષત્રિય સમાજ પર બોલ્યા છે તેની ચર્ચા થઈ રહી છે, અને તેમણે વડાપ્રધાન મોદીને લઈને જે શબ્દો કહ્યા છે તેની પણ ચર્ચા થઈ રહી છે. આ તમામ મુદ્દા પર વાત કરવી છે, પરંતુ આ પહેલા આપ એ સાંભળી લો કે પરસોત્તમ રૂપાલા શું બોલ્યા, વડાપ્રધાન મોદી વિશે શું બોલ્યા, અને સમગ્ર વિવાદને લઈ ફરી એક વખત શું સ્પષ્ટતા કરી. આપ એ સાંભળી લો, ત્યારબાદ આપણે એ જાણીએ કે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ક્યાં પહોંચ્યું છે, ક્ષત્રિય સમાજના આંદોલનને ઠંડા પાડવાના કયા પ્રયત્નો થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની શું રણનીતિ છે, અને તેનો ફટકો ક્ષત્રિય સમાજ અને તેની સંકલન સમિતિને શા માટે પડી શકે છે, આ બેઠકો શા માટે થઈ અને વડાપ્રધાન મોદીનું નામ હવે શા માટે આવી રહ્યું છે, એ તમામ બાબતે ચર્ચા કરીએ. આ પહેલા આપ આ વિડીયો સાંભળી લો. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને, સમસ્ત રાજ્યના, આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી, અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન, જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય, અને એમના આખી વિકાસ યાત્રાના
સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું? એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું. ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો. આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ. મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી. સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે સાંભળ્યું કે પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું. પરસોત્તમ રૂપાલાએ વડાપ્રધાન મોદીનું નામ લીધું અને વડાપ્રધાન મોદી વિશે કહ્યું. આ પહેલા પણ પાટીલે કહ્યું હતું. આમ તમામ બાબતે સ્પષ્ટ કરે છે કે હવે દિલ્હી દરબારથી સંદેશ આવી ગયો છે કે ક્ષત્રિય સમાજનું આ આંદોલન અસર તો કરશે, એટલે કે લોકસભા ચૂંટણીમાં અસર જરૂરથી કરશે, પરંતુ હવે ઉમેદવારોના નામે મત નહીં, વડાપ્રધાન મોદીના નામે મત માંગવાના છે. પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી, સાચી વાત. પરસોત્તમ રૂપાલા દિગ્ગજ નેતા, સાચી વાત. પરસોત્તમ રૂપાલા જૂના નેતા, સાચી વાત. પરસોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં કામ કર્યું, સાચી વાત. પરંતુ હવે વડાપ્રધાન મોદીનું નામ જ રહેશે અને વડાપ્રધાન મોદીને આ આંદોલનથી દૂર કરવામાં આવશે, એટલે કે આ આંદોલનથી તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના છબીને ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ન થાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. મુખ્ય વાત એ છે કે પરસોત્તમ રૂપાલા વિવાદથી વડાપ્રધાન મોદીને પણ અસર થઈ રહી હતી. પરસોત્તમ રૂપાલા વિવાદથી ભારતીય જનતા પાર્ટીને પણ અસર થઈ રહી હતી અને સમગ્ર ગુજરાતની વાત હતી. આ જોતા બેઠકો થઈ, આ જોતા નક્કી કરવામાં આવ્યું કે વડાપ્રધાન મોદી સામે ગુસ્સો નથી, તે અન્ય લોકો પણ બોલશે અને પરસોત્તમ રૂપાલા પણ બોલશે કે મારી સામે ગુસ્સો છે એ હું સ્વીકાર કરું છું અને તેની મેં માફી પણ માંગી છે, તેવું તેમણે કહ્યું. પરંતુ મિત્રો, હજુ પણ સવાલ એ જ વાત પર આવીને અટકે છે કે શા માટે ટિકિટ ખેંચવામાં આવતી નથી. પરસોત્તમ રૂપાલા પોતે બોલે છે અને પોતાના યુટ્યુબ એકાઉન્ટમાં આ વિડીયો પણ પોસ્ટ કરે છે. આવી નોબત શા માટે બની? વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતમાં તેઓ સભા ગજવશે, સૌરાષ્ટ્રમાં તેઓ સભા ગજવશે અને આ સભાઓ થાય તેની પહેલા જ સમગ્ર મામલો શાંત કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું નામ જોડાયેલું રહેશે તો બેશક દરેક લોકસભા બેઠકમાં નુકસાન થશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ હજુ સુધી તેવું નથી કહ્યું કે અમે વડાપ્રધાન મોદીની સામે છીએ, અમે અમિત શાહની સામે છીએ. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ઓપરેશન બીજેપી શરૂ કર્યું છે, પરંતુ ઓપરેશન મોદી કે ઓપરેશન શાહ નથી શરૂ કર્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સાબિત કરવા જઈ રહ્યા છે અથવા તો સાબિત કરી રહ્યા છે એ વાત એ છે કે સંકલન સમિતિના સભ્યો, ક્ષત્રિય સમાજના આગેવાનો વડાપ્રધાન મોદીની સામે મોરચો ખોલી રહ્યા છે, પરંતુ એ વાત ગળે ઉતરતી નથી, કારણ કે ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરતો રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના નાના મોટા નેતાઓ છે. એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે, પરંતુ અમિત શાહની સભામાં વિરોધ કરવામાં આવ્યો હોય તેવું દેખાતું નથી. એવું નથી દેખાતું કે વડાપ્રધાન મોદીનો વિરોધ કર્યો હોય. એટલા માટે લોકો તે પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન મોદીનું નામ આગળ કરીને જે ક્ષત્રિય સમાજનું ઓપરેશન બીજેપી શરૂ થયું છે, પહેલા ઓપરેશન રૂપાલા હતું પરંતુ ટિકિટ ના ખેંચી, આ માટે ઓપરેશન બીજેપીમાં તે રૂપાંતરિત થયું અને તમામ લોકસભા બેઠકોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ
હવે તેને વડાપ્રધાન મોદીનું નામ આગળ ધરી શાંત કરવાનો શું પ્રયત્ન ચાલી રહ્યો છે? આ એક સૌથી મોટો સવાલ છે. ક્ષત્રિય સમાજના ઓપરેશન બીજેપી સામે ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદીની છબી, વડાપ્રધાન મોદીનો ચહેરો જ મૂકી દીધો છે કે આ તમામ આંદોલન શાંત પડી જાય. શું ભારતીય જનતા પાર્ટીને ડર છે કે કદાચ સમાધાન તો ન થાય પરંતુ વડાપ્રધાન મોદી ગુજરાત આવે એ દિવસે વિરોધ ના થાય? વડાપ્રધાન મોદી ગુજરાત આવે એ દિવસે બેશક અન્ય જગ્યાએ વિરોધ થશે. જેમ કે વડાપ્રધાન મોદીની ડીસામાં સભા હોય તો બીજા જગ્યાએ વિરોધ થતો હોય, પરંતુ સંકલન સમિતિ કદાચ એ સભા સ્થળે વિરોધ નહીં કરે એ બાબતે તેઓ કદાચ સ્પષ્ટ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને ડર છે કે વિરોધ કર્યો તો, ભારતીય જનતા પાર્ટીને ડર છે કે સુરેન્દ્રનગરના વઢવાણમાં સભા યોજાઈ અને ત્યાં વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીને ડર છે કે જૂનાગઢમાં બેઠક યોજાઈ અને ત્યાં વિરોધ કર્યો હતો. આ તમામ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે સાવચેત છે અને તે એક પગલું ભરી રહી છે. પરસોત્તમ રૂપાલાએ પણ મહેનત કરી લીધી, CR પાટીલે પણ મહેનત કરી લીધી, અમિત શાહે પણ મહેનત કરી લીધી, હર્ષ સંઘવીએ પણ મહેનત કરી લીધી, રત્નાકરે પણ મહેનત કરી લીધી, પરંતુ પરિણામ આવ્યું નથી. હવે વધ્યા છે એક જ હુકમના એકા ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ચહેરો કે જેના કારણે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એક અલગ સ્તર પર પહોંચી હોય તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે. એ વડાપ્રધાન મોદી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હવે નજર છે અને વડાપ્રધાન મોદી ગુજરાત આવે એ પહેલા જ આ તમામ પ્રયત્ન થઈ રહ્યા છે. હવે આ તમામ પ્રયત્નમાં વડાપ્રધાન મોદીને આંદોલનથી દૂર કરવાનું, વડાપ્રધાન મોદી ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં નથી એ સાબિત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. પરંતુ એ વાત ગળે જ ઉતરતી નથી, કારણ કે ક્ષત્રિય સમાજે વડાપ્રધાન મોદીનો વિરોધ કર્યો જ નથી. ભારતીય જનતા પાર્ટીની આ મોટી રણનીતિ છે ક્ષત્રિય સમાજને શાંત કરવા માટેની, કે પછી વડાપ્રધાન મોદીનો ખરેખર વિરોધ થઈ રહ્યો છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. પરસોત્તમ રૂપાલાની આ સ્પષ્ટતા, પરસોત્તમ રૂપાલાનું ફરી એક વખત નિવેદન ક્ષત્રિય સમાજ વિશે, તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તેના શબ્દો આપને કયા પ્રકારના લાગ્યા છે? તેના શબ્દો શું દર્શાવે છે? વડાપ્રધાન મોદીના પ્રવાસ વિશે લખો અને ખાસ વાત મુખ્ય એ છે કે આ તમામ ગુપ્ત બેઠકો શા માટે નિષ્ફળ રહી તેના વિશે લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.